આ જાઓ દાદા, આ જાઓ. હા આવી જાઓ. ચલાતું નથી, કાંઈ વાંધો નહીં, અમે તેડી લઈશું તમને. દાદા શું નામ છે તમારું? હા દાદા આવો. ધીમે 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 હાવ ધીમે ધીમે હાલો. બસ બેસો. હા શું નામ છે દાદા તમારું? મારું નામ હા ઈશ્વર. ઈશ્વરભાઈ. નામ છે ને મારા જો મામલેદારમાં નોકરી કરતો હતો. શેમાં નોકરી કરતા હતા? મામલેદારમાં. મામલેદારમાં? કંટ્રોલમાં. કંટ્રોલમાં ઓલે સરકારી અનાજ મળે એમાં. કેટલી વર્ષ નોકરી કરી દાદા? મને છે ને રાજેશ નામ પાડ્યું. રાજેશ નામ પાડ્યું? વાહ ભાઈ, નામ તો બહુ સરસ છે તમારા. કેટલા વર્ષ નોકરી કરી? બહુ વધારે કરી, પછી ના છોડી મૂકેલી. છોડી મૂકી? પછી બોમ્બે બાજુ ગયેલો. બોમ્બે બાજુ ગયો તો બોમ્બે બાજુ રહેવાની લીધો. બોમ્બે બાજુ ગયા હતા? બોમ્બેમાં શું કરતા દાદા તમે? અમે કેમિકલમાં હતો. કેમિકલમાં? કેટલું પગાર મળતું દાદા? પછી હવે અહીંયા બેસી રહેલો. હા. ઝૂંપડી બનાવેલી, મારા 3 છોકરા હતા. હા. તે ઝૂંપડી બનાવેલી છે, ત્યાં બેસેલો હતો. ત્યાં લોકો ભાઈ આવીને મને લઈ આવ્યા. તમારા છોકરાનું શું નામ છે દાદા? ને આમ મેન નામ મારું ઈશ્વર. તમારું નામ ઈશ્વર છે? અને તમારા છોકરાના દીકરાનું નામ શું છે? ને એ તો બધા નામે જ નહીં આપે. હું ના ક્યાં કરે. નામ નથી આપ્યા તમે? એક જ છોકરી ને એક છોકરો છે. બહુ પોયરા તો મને ખાવાનું આપવા આવે. પોયરા ખાવાનું આપવા આવે? તમારા પોયરાનું શું નામ છે? વિનોદ. વિનોદ. અને દીકરીનો? આશા. આશા. પાણી લો. હવે ખેતી કામમાં બી છે. હા. શાકભાજી બી રોપું. એમ તો કઈ નહીં, આપણે અહીંયા ખેતી કામ કરજો. હા. ગરાય ખાવાનું નહીં, ગરાય તીખું નહીં ખવાય. મરચી વાળું નથી ખવાતું. કાંઈ નથી ખવાતું? પાણી આમ તેમ દઈ ત્યાં રોડ પાસે મારું ઘર બનાવી આપેલું. રોડ પાસે જ છે. તે મેં ત્યાં બેસી રહ્યા, ત્યાં લોકો આવ્યા. તે ચાલો બહુ ના પાડી તે બી મને બહાર લાવી. ક્યાંથી લાવ્યા દાદાને? વલસાડ. દાદા કેટલા વર્ષથી અહીંયા હતા? ત્યાં તો ઘણા ટાઈમથી 3 વર્ષથી રહીને. ઓહો. દાદા તમારા દીકરા છે તો તમે ત્યાં રોડ ઉપર કેમ રહેતા હતા દાદા? પણ એ લોકો માને નહીં તે અહીંયા જ રહી. હું માને નહીં? હું તો બીટીમાં આવતો ને, બીટીમાંથી બધું ગહલાટું લાવો ગાલો જેવું ને અહીંયા મને ઘેર બાંધી આપેલું રોડ પર. મતલબ રોડ ઉપર તમારા દીકરાએ તમને ઘર બાંધી આપ્યું એમ? સાપરું કરી આપ્યું? તો તમે ત્યાં એકલા રહેતા હતા? એકલા ને હવે ખાવાનું આપવા આવ્યા કરે. ખાવા દઈ દે દીકરા? ને ખાવા દઈ દે? ખાવાનું આપીને જયા કરે. ખાવા આપીને જાયા કરે, ઘરે વહી જાય. તમને અહીંયા રાખે? એકલા તમારા ઘરના નથી? ઘરના નથી. ઘરને છે. હા. તે બી આવે, તે પોયરાનું બધું કરે. એ પોયરાનું કરે? તમને એકલા રોડ ઉપર મૂકી દીધો? હવે તમે જો મને ખેતી કરવા ગઈ, તમને શાકભાજી રોપી આપું, બધું કરી આપું, જુવાર ઘઉં બી કરી આપું. મને બીવી તમારે નહીં જોઈએ. બીવી કંઈ જોઈએ નહીં. કાંઈ નહીં જોઈએ? હા. આપણે કાંઈ કરવા નથી દાદા. પહેલા તમે ખાઈ પીને મસ્ત ભગવાનનું નામ લેવો. હવે જે પહેલા ખેતી કામ કર્યું, બધું કર્યું ને, એ તમારે અત્યારે આડાવ્યું. ભગવાનનું નામ લેવાનું, મોજ કરવાનું, ખાવા પી. દાદા હવે છે ને બાલ દાઢી મસ્તીના કાપી દો ને તમને, પછી નાઈ લી. કેટલા દીતી નથી નાયા દાદા? નાયા તો કરું ત્યાં. નાયા તો કરું. અહીંયા કરો. બહુ જો કેટલા મેલા છે કપડા. લુગડા બી પહેરાય નહીં. લુગડા કેમ ન પહેરાય? પેલા અમારે કઈ કીધા નીકળીને ચાલવા મળે એમ નહીં ચલાવી. હા. આમ અમે જ ખોટો ચાલ્યા કરો. કાંઈ વાંધો નહીં. અત્યારે છે ને વાળ કાપી નાખો, દાઢી કરી નાખો, મસ્ત નાઈ લો પેલા તમે. હો દાદા? હલો હું કાપી દઉં. આયા ને બે હો ને. લાવ ધોવા નાખું છું. ધોવા
અરે ધોવાનું છે દાદા, ધોવાનું છે, ધોવાનું છે, ધોવાનું છે. હું તમને બીજું આપું. કરો તો હવે તો. હા કડું રેવા દો દાદા, રેવા દો, રેવા દો. આને ધોઈ નાખું, જો મેલું થઈ ગયું બો. અહીંયા જ રાખું તમારી વસ્તુ. ધૂળ માટી તો બહુ જામી ગઈ દાદા તમારા માથામાં. મારવા ટળ્યા કરે અને જરાક જોયા એ બહાર આવી હા. બે જાવ લાટમાં ઉડેલા ખાંગી કોણ નવસારી. એમ કરે? છોકરા પાટા મારે તમને? એવું કરે છે? માટી જો દાદા નાકમાં કેટલી માટી. આ બધું હાલો આ કાઢ નાખો. ટી-શર્ટ કાઢ નાખો. આ કપડા ધોવા નાખજો એટલે પછી નવા કપડા પહેર. તમને નવા મસ્તીના કપડા આપો હો દાદા. હા દાદા એ બધું પહેર્યા કીધું. મજા આવે આ પહેરવામાં? હાલો ઊભા થઈ જા નવા. બેટરી છે એમ? હા બેટરી. કેટલા પૈસા છે દાદા? 20 રૂપિયા છે. 20 રૂપિયા છે. એટલા બધા પૈસાને શું કરશો હે દાદા? આમાં મળશે? ઓહ, આમાં તો તમાકુ છે. ઠંડા પાણી થોડુંક નાઈ લો પછી ગરમ પાણી આગળ આવશે. વાહ વાહ. ઘડી 1 મિનિટ બેહો બેહો. ઊભા રહો ઊભા રહો આગળ 2 મિનિટ થા. હરખા બેસી જાઓ ઘડીક 1 મિનિટ ઓલું થા ખાલી. પછી તો હું નાયા કરા. હા પછી નાયા કરજો. ઊભા રહો. આજે જ હું નવરાવ્યું પછી તમે રોજ નાઈ લેજો દાદા હાથ હો ને. થઈ ગયું 1 જ મિનિટ લો હાલો ઊભા રહો હું માથે કહી નાખું. કહો હાથ બાત હોય આવા બધું દાદા. લો દાદા. શું જોઈ છે? ઘણા દિવસ ખાધું નહીં હશે ને એટલે અણશક્તિ વધારે છે દાદાને. દાદા ભૂખ લાગી છે? ચાય પીવડાવું અને પહેલે જમી લો તમે. જમવાનો સમય થઈ ગયો છે ને, મસ્ત સરસ જમી લો તો જે તમારે અણશક્તિ તમને કમજોરી લાગે છે ને એ કમજોરી નહીં લાગશે હો દાદા. હવે દાદા નાઈ લીધા હવે કેવું લાગે? સારું ને? હે સારું લાગે. કેટલા દી પછી નાયા? દાદાને દોસ્તો થોડીક ઠંડી લાગી ગઈ છે કેમ કે અત્યારમાં સાંજનો સમય છે થોડોક અને નાયા છે એટલે થોડુંક વધારે ઓલું છે પણ કાંઈ વાંધો નહીં, હમણાં થઈ જશે વ્યવસ્થિત. હમણાં તાપણું કરશે ને અહીંયા એટલે ગરમ થોડુંક થઈ જજો ને દાદા. અને થોડુંક જમી લો એટલે તાકાત આવે. દાદાની અંદર બહુ અણશક્તિ છે, કમજોરી છે કેમ કે ઘણા ટાઈમથી દોસ્તો રોડ ઉપર ત્યાં ને ત્યાં હતા અને દાદાનું કેવું એમ છે કે એમના દીકરા એને ગાળો આપી અને એની જોડે બાંધતા ને એવી બધી પહેલાં વાત કરી આગળ વિડીયોમાં તમે જોયું તે પ્રમાણે ઘરેથી એને રોડ ઉપર મૂકી ગયા હતા અને ત્યાં એ દાદા નાનું એવું ઝૂંપડું બનાવી અને રહેતા હતા. ઘણા ત્યાંના લોકલ લોકોને એવું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી દાદા ત્યાં રહી છે. તો ખૂબ જ ખરાબ વાત કહો દોસ્તો. આ એક સમાજ માટે, આ એક દુનિયામાં આવા પણ લોકો છે કે મા બાપને રોડ ઉપર મૂકીને જતા રહે દોસ્તો. તો એક શરમજનક વાત કહેવાય. આવું ન કરવું જોઈએ આપણે ક્યારે પણ, કેમ કે આપણને જે જન્મ આપે છે, જન્મ આપીને જે આપણને મોટા કરે છે, નાની મોટી બધી વસ્તુનો ખ્યાલ કરીને આપણને એક જીવન જીવતા શીખવાડતા હોય ત્યારે આપણે એને આવી રીતે રોડ ઉપર મૂકી દઈએ તો એ આપણા માટે શરમજનક વાત કહેવાય, સમાજ માટે શરમજનક એક વાત કહેવાય. ને આજે રાજેશ અંકલની હાલત તમે જોઈ શકો છો દોસ્તો કે એ ત્યાં કેવી હાલતમાં રહેતા હતા અને અત્યારમાં વ્યવસ્થિત મતલબ એક વ્યવસ્થિત રહેવાના ધીરે ધીરે થઈ જશે. દાદા હવે છે ને અહીંયા પ્રભુ સેવા આશ્રમમાં શાંતિથી ખાઈ પીને આનંદ કરજો અને દાદા આગળની જિંદગી તમારી. સારું લાગ્યું ને તમને નાઈ ધોઈ? સરસ લાગ્યું ને? મજા આવી ને અહીંયા આવીને? તમારા જેવા ઘણાય દાદા છે હો. આશીર્વાદ કરવો. હા આપવા તમને. નહીં થેન્ક યુ દાદા. બસ આવી રીતે આશીર્વાદ આપતા તમારા રહેજો. આશીર્વાદ આપતા રહેજો અમને. બોલો. એ તો ખરો પણ મારા આંખે ઝાંક ઉડી થાય. દેખાય નહીં? આ લોહી બધું ચુહાય, લોહી મારું પી જાય. કોણ બધું દુશ્મન. કોણ છે? કોણ દુશ્મન છે તમારા? હવે તમે વાંચે ત્યારે ખબર પડે તો અમારી ચોપડીમાં. તમારું ગામ કયું દાદા? અમારા અટક પાડલી. કયું ગામ? અટક પાડલી. અટક પાડલી. પાડલી. જિલ્લો કઈ આવે દાદા? આપણી અમારા આમ પાથરી છે. પાથરી.
પાથરી ગામ પાત્રી ગામ. જિલ્લો કયો આવે દાદા? કિલ્લો અટકપાડી જિલ્લો જ કે એ લોકો તે વલસાડ જિલ્લા. વડસર જિલ્લો આવે. કાંઈ નહીં દાદા, અહીંયા પ્રભુ સેવા આશ્રમમાં સંગીતાબેન છે એ તમને સારી રીતે રાખશે અહીંયા. અને તમારા દીકરા જ સમજો દાદા, ભલે તમારા પોતાના દીકરાએ તમને છોડી દીધા પણ અમે બધા તમારા દીકરા છીએ અને અહીંયા તમારી શાંતિથી સેવા કરીશું ને દાદા. સત્ય ધર્મ હા બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની સેવા કરતા રહીએ ને દાદા. સત્ય ધર્મ. બસ જોયું તમે દોસ્તો કે જ્યારે અમે દાદાને લેવા ગયા હતા ત્યારે દાદા આવવા માટે પણ તૈયાર નહોતા અને અમારી સાથે બહુ બધી ત્યાં મગજમારી કરી અને થોડી ઘણી જબરજસ્તી પણ કરી, પણ અહીંયા આવી અને દાદાનું જીવન એકદમ. દાદા હવે કેવું લાગે છે? સારું તો લાગે પણ મારો બધું સામાન એ તો લઈ આવશું, એ લઈ આવશું દાદા સામાન જો અહીંયા બધી વસ્તુ લઈ છે આવશું બરોબર. તમારો. અને અહીંયા એવું કઈ કિંમતી તમારો સામાન છે? કેમજી સાહેબ તો બધું શું છે બધું ઘડિયાળ ને બધું આમ તેમ બધું મૂકેલું એવું છે? હું તમને નવી ઘડિયાળ આપીશ. વાહન છે. હા નહીં દાદા એ બધું ભૂલી જાઓ. અહીંયા છે ને બેન તમને બધું જ નવું લઈ આપ્યો ને અને અહીંયા શાંતિથી ખાઈ પીને આનંદ કરો. આગળની જિંદગી છે, ભગવાનનું નામ લ્યો, હરિનું નામ લ્યો ને દાદા. ખાવાનું ખાવા જામ તો ખાવાનું બસ તૈયાર જ છે, તૈયાર જ છે. ખાવાનું તીખું ખાવાનું નહીં ખવાય. તીખું નહીં, કાંઈ નહીં, તમને મોડું આપશું બસ. મારા છોકરાએ છે ને ગાડી લઈને ફરે હા તમારા સસરા પોયરાઈ પોયરા પણ મારા લઈને બેઠા ઉડાલાખું લાટ મારો ઉડાલાખું એમ કે એમ ક્યાં? એવું કોઈ દાદા એવું નહીં કહેશે તમને, કોઈ એવું નહીં કહેશે. હવે જે કર્યું છે ને એ બધું ભૂલી જવાનું. હવે નવશેર તો તમારે જેટલું જીવવાનું હોય ને એટલે મસ્ત સરસ મજાની જિંદગી જીવો. એટલે દાદા એમ કહે છે કે એમના છોકરા, દીકરા છે, હા. ગાડીઓ લઈને ફરે અને અને દાદાને એમ કે પાટા મારીને લાત મારે એમ. દોસ્તો તમે જોઈ શકો કેટલી હદ સુધી માનવતા મરી ગઈ છે. એમના પોતાના જ દીકરા ગાડીઓમાં આટા મારે છે અને દાદાને એમ કહે કે તમને લાત મારી અને મારી નાખી. મારી માવટી હા તે એવી રીતની હતી કે બહુ ફાઈન હતી. હા ફાઈન હતા. હા અને બસ દાદા અમે તમારા દીકરા છીએ, ઉપાધિ નહીં કરતા, અહીંયા શાંતિથી ખાઈ પીને આનંદ કરો. બસ મજા કરો. બસ દોસ્તો તો કહેવાનો ભાવાર્થ એ છે કે વિડીયોને વધુ શેર કરો જેથી કરીને આવા લોકો સુધી પહોંચી શકીએ બધું અને આપીશ. આવા જે નિરાધાર નિસહાય લોકો છે એમની ખરેખર મદદ કરી શકીએ. હાલો દાદા સીતારામ. જમવા હાલો, હવે હાલો જમવા બાર.